રાજુ કરપડાનો જન્મદિવસ ઉજવણી આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર થઈ, જેમાં ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે તમારો અમારા કાર્યક્રમમાં. રાજુ કરપડાને અને પ્રવીણ રામને જેલ ગયા 3 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. ભાવનગર કોર્ટમાંથી જે વિડીયોનો કેસ હતો એમાં તેમનું જામીન નામંજૂર પણ થઈ છે અને આગામી દિવસોમાં હજુ જે કડદા કાંડવાળો જેમાં એ જેલ છે એના ઉપર ચુકાદો આવવાનો છે. એની પહેલાં એમનો જન્મદિવસ હતો એટલે સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઉજવણી તો કરી, પણ પોતાના મુખ્યાલય એટલે કે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પણ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેની ઉજવણી કરાઈ. આવો સાંભળીએ આ બંને નેતાઓએ શું કહ્યું. મિત્રો, આજે કિસાનોના મસીહા અને ખેડૂતો માટે છેલ્લા 100 દિવસથી જેલમાં રહેલા આપણા સૌના લોકલાડીલા 54 લાખ ખેડૂતોની ઉમેદ એવા રાજુભાઈ કરપડાનો આજે જન્મદિવસ છે. તેઓ ભલે જેલમાં છે, આજે આપણી વચ્ચે નથી, પરંતુ આજે આમ આદમીનો એક પરિવાર આજે આપણે સૌએ એમનો જન્મદિવસ આપણે કેક કાપીને ઉજવવાનો છે. મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા છે, દુર્ગેશભાઈ છે અને સૌ આમ આદમીના હજારો પરિવારોએ આજે એમને યાદ કર્યા છે. ત્યારે આપણે સૌ એમને આજે કેક કાપી અહીંથી ઉજવણી કરીશું અને ભગવાન માતાજી ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે, ખેડૂતો, વંચિતો, ગરીબો, શ્રમિકો, ભાગિયાઓ માટે લડવાની અને હજી પણ વધુ મજબૂત થવાની શક્તિ આપે એવી શુભકામનાઓ. વાહ ભાઈ વાહ. રાજુભાઈ કરપડાને જન્મદિવસની આમ આદમી પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો આપણા પરિવારનો કોઈ સ્વજન જેલમાં હોય તો આપણને ઉજવવામાં જોઈએ એટલો ઉત્સાહ ન આવે, પણ રાજુભાઈ ગુજરાતભરના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા છે એટલે એમની આ બહાદુર કાર્ય પદ્ધતિ માટે થઈ અને સૌ ગુજરાતના લોકોનું સન્માન છે. રાજુભાઈ ભલે જેલમાં છે પણ આખા ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી રાજુભાઈને હારે છે. હું રાજુભાઈ વતી ઈશુદાનભાઈનું મોઢું મીઠું કરાવીશ. રાજુ કરપડા અને પ્રવીણરામ જે રીતે જેલમાં છે અને જે રીતે ખેડૂતોનું સમર્થન અને આમ આદમી પાર્ટી તેને મુદ્દો સતત બનાવી રહી છે અને એની જન્મદિવસની ઉજવણી એ રણનીતિનો એક ભાગ છે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી વેબસાઇટ છે એ વેબસાઇટમાં પણ જેની તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.